વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. ભર ઉનાળામાં પણ વરસાદી માહોલ છવાયો છે. તો સોમવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે. તો આ કમોસમી વરસાદના કારણે અનેક ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. એવામાં વિરમ ગામના એપીએમસી માર્કેટમાં ડાંગર, એરંડા, ઘઉં અને કપાસ સહિતના તૈયાર થયેલો પાક વરસાદમાં પલળીને બગડી ગયો છે. તો માવઠાની આગાહી છતાં પણ તૈયાર પાકને સાચવ્યો નહીં. તૈયાર પાકને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો નહીં કે ના તો ઢાંકવામાં આવ્યો. એવામાં સવાલ ઊભો થાય છે કે વરસાદની આગાહી હોવા છતાં પણ સત્તાધીશો દ્વારા કેમ કોઈ પગલાં ભરવામાં ન આવ્યા. તો રાજ્યભરમાં માવઠાથી 14 જેટલા લોકોના મોત થયા છે. તો વડોદરામાં એક રિક્ષા ચાલક પર વીજળીનો તાર અને બીજા પર કાટમાળ પડતા બંનેના મોત નીપજ્યા હતા. તો બીજી તરફ સુરતમાં મોડી રાત્રે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે બિલ્ડિંગ પર લગાવેલ સોલર પેનલો ઉડી જવાથી બાજુની સોસાયટીમાં ભારે નુકસાન થયું હતું અને આ ઘટનાના પગલે લોકો મોડી રાત્રે ગભરાઈ ગયા હતા. તો બીજી તરફ અરવલ્લીમાં વીજળી પડતા 2 યુવકો મોતને ભેટ્યા હતા. આ સાથે જ અમદાવાદના ધોળકા હાઈવે પર રિક્ષા પર હોલ્ડિંગ પડતા રિક્ષા ચાલકનું પણ મોત નીપજ્યું છે. તો અમદાવાદ શહેરમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે. તો અલગ અલગ વિસ્તારોની અંદર 23 જેટલા ઝાડ પડવાની પણ ઘટનાઓ સામે આવી છે. મોડી રાત્રે શહેરભરમાં ભારે વરસાદ આવ્યો હતો તથા આજે વહેલી સવારથી પણ કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. તો ભાવનગરમાં પણ મોટા હોલ્ડિંગ ધરાશાયી થયા છે, જેના કારણે ટ્રાફિકમાં અવરોધની સમસ્યા ઊભી થઈ હતી. આ ઉપરાંત પણ બોટાદમાં ભારે પવન ફૂંકાતા ભાવનગર રોડ પર રસ્તા પર લગાવેલું હોલ્ડિંગ ધરાશાયી થયું હતું. તો કમોસમી વરસાદ અને ભારે પવનના લીધે અનેક સ્થળોએ લગ્ન પ્રસંગમાં બાંધેલા મંડપો ઉડી ગયા હતા અને ધ્વસ્ત થયા હતા, જેના કારણે લગ્ન પ્રસંગમાં પણ વિઘ્ન આવ્યું હતું. તો વડોદરા, મહેસાણા, બોટાદ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા મંડપ ઉડ્યા હતા અને લગ્નની ભરપૂર સિઝનમાં ભારે પવનને લીધે લોકોમાં ચિંતા ઊભી કરી હતી. તો આગામી 3 દિવસમાં 1 ઇંચથી પણ વધારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આવતીકાલે એટલે કે 7મી તારીખને બુધવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર તથા સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે જ 7મી તારીખે આ વિસ્તારોમાં મેઘગર્જનાની આગાહી અને એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો ભારે વરસાદ અને ભારે પવનના કારણે આંબા પર તૈયાર થયેલો કેરીનો પાક પણ નાશ પામ્યો છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.